હલો ખેડૂત મિત્રો, બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યો છીએ ગાળામાં, સામુ ગામ ગઢડા તાલુકાનું, અને આજે તારીખ છે 19/4/2024 અને આ ઝાડનો ઘેરો ઊભો છે। અને આ ભાઈએ અમારે સિગ્મા ક્રોપ સાયન્સનું ઇમ્પ્રૂવ કરીને મેં ખાતર આપ્યું હતું, એટલે મૂળ 5 કિલોની થેલી આવે છે અને એમાં ઘણા એવા માઇક્રોન્યુટ્રન અને તત્વો આવે છે। અને એણે ઉપયોગ કર્યો પણ એને બહુ સંતોષ થયો અને બહુ સંતોષકારક પરિણામ આવ્યું। એટલે હું એને ઘરે આવ્યો હતો પણ મને કહે તમે ઝાડ તો જોવા આવો, મેં ઇમ્પ્રૂવ ખાતરનો ઉપયોગ કર્યો છે। લ્યો આપણે હવે એના મુખેથી સાંભળીશું। બોલો મુકેશભાઈ, તમે આમાં શેનો ઉપયોગ કર્યો? ઇમ્પ્રૂવનો અશરફભાઈ ઉપયોગ કર્યો આપણે, અને આપણને એ ખાતરમાં ડીપ મેં આ ઝારીમાં નથી ડીપ વાવ્યું, નથી 12-32 વાવ્યું, નથી કોઈ દી ઉડી આપ્યું। ઓકે। અને પાયામાં નકરું ઇમ્પ્રૂવ રાખ્યું હતું, છતાં આપણને એવું લાગ્યું કે નાના રિઝલ્ટ આનું કોઈ પણ ખાતર કરતાં આ કોઈ પણ ખાતર ભેગું નાખવાથી કે વગર નાખવાથી તો એટલું સારું છે। તો મિક્સર ખાતર કર્યું હશે તો મને એટલી ખબર પડે કે 100% આ ખાતરમાં હું જ કહું છું તમામ ખેડૂત મિત્રોને આ ખાતર અવશ્ય ઉપયોગ કરો એવી મારી ભલામણ છે। આપણે કોઈ આગ્રહથી નથી કહેતા, પણ એકવાર ઉપયોગ કરીને તમે માહિતી લો। તમે જોઈ શકો છો ઇમ્પ્રૂવ ખાતરનો ઉપયોગ કર્યો છે અને એણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી। ખાસ કરીને કહેવાનો મતલબ એવો છે કે રાસાયણિક ખાતર છે એને તમે ઝાર છે એટલે આપણે ઢોરને ખવડાવવા માટે તમે ઝાર છે એનો વાવો, અને એમાં તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ થોડો ઘટાડી અને આવા ઓર્ગેનિક ખાતર અને આવા જે છોડવાને ખોરાક આપે એવા ખાતરનો ઉપયોગ તમે કરો તો સારું। ધન્યવાદ।